હેલા ભાઈ રવિને મકવાણા હોન્ડા ઉપર ચડી ગયો. હોન્ડા તો જો બાકી એક નંબર. ઓ ભાઈ કઈ ઘટે નહીં. આ અમે ભોઠા પડ્યા. આમ જોતો ખરી એ ગાડી કેમ છે બાકી. આ જો કે મારા જેઠના છોકરાની હે ને મને હે ને બહુ જ ગમી ગઈ હે ને. હું આજ તો છે ને મસ્તીમાં ઉપર ચડી ગઈ. આજે કીધું કે તું કાકી ચાલુ તો કર, પણ કાકીના વજન કરતા તો ગાડીનો વજન દુનિયાનો. એક ફેર ચાલુ કરું, ટ્રાય કરું ને થઈ જાય. વળી ચાલુ થઈને ભાગશે તો ક્યાં જાઉં. હાલ ચાલુ કરો. અહીંયા જ ખાલી દબાવવાનું. ઓ હે વારે વાહ. પાછું બંધ કેમ કરવાનું? બંધ કરી દેવાયથી આ બાજુ. હા લે એટલું તો આવડી ગયું. થોડાક દી ચાલુ રાખે તો આવડી ગયા. નહીં વાંધો આવે. પણ જરવા આવી તો જાય ને મારથી આમાં બેલેન્સ જ નથી રહેતો. શોખ તો દુનિયાનો હે મને ગાડી આંકવાનો, સ્કૂટી આંકવાનો. પણ આમ જોતા આમ આવડવી જોઈએ ને. સપના તો મોટા મોટા છે પણ પૂરા થવા જાય ને પૂરા થાય તો પાછું આવડવી જોઈએ ને. કંઈક એક ફેર ટ્રાય કરું થઈ જા. આવાજ કરી થઈ જા નથી. આ સાફ ચાલુ કરવી પડે કા? એક તો ખબર પડતી નથી. આજ મુહૂર્ત કરી લીધું. ઓ હે હું વાંચો હરખાય આમ ગાડી હાકીએ નહીં તો કઈ નહીં. ખાલી આમ તો ખાલી આમ ચાલુ કરીને હરખ થાય કે ના હો ગાડી ઉપર બેઠા ને આ ગાડી ઉપર તો આપણો સીને બાકી એમાં આવતો હોય ને એક નંબર. કઈ ઘટે નહીં એવો હે. કોઈક આજુબાજુ વાળા જોહે તો કહે કે આજ રવિને ઉપાડી લીધું કારણ કે ભાઈ હોખરાને ઘેર હશે સર. એ બાપા ડોહા બાપા આવે મારે જેઠ આવે બાપા મરવી નાખશો. જારે જો એક ફેર ચાલુ કરી લો. હું ના કઈ વાંધો નહીં. હવે તો આવી ગયા તમે. ચાલુ કરું હવે જોઈજે કેમ બાકી આજ રવિને મકવાણા ચડી ગયો હોન્ડા ઉપર. વટ પડે આપણો ભાઈ.